સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું ઉર્વી ગોર આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। આવતીકાલે વિશ્વ અસ્થમા દિવસ મનાવવામાં આવશે। ભારતમાં 2 કરોડ તથા વિશ્વમાં 30 કરોડ લોકો અસ્થમાથી પીડાય છે। અસ્થમા દિવસની પૂર્વ સંધ્યાએ માં ન્યૂઝ દ્વારા ખાસ અહેવાલ રજૂ છે। આવતીકાલે વિશ્વ અસ્થમા દિન છે। ભારતમાં 2 કરોડ લોકો અને વિશ્વમાં 30 કરોડ લોકો અસ્થમાથી પીડાય છે। આ એટલો વ્યાપક અને તકલીફદેહ રોગ છે જે વર્ષોથી આપણી સમક્ષ આપણા કેટલાય વડીલોમાં આપણે જોયો હશે। સવારના એમને ખૂબ જ અસ્થમાને કારણે, આપણે જેને શ્વાસના રોગ કહીએ છીએ એને કારણે દમ કહીએ છીએ, અસ્થમા કહીએ, બધું એક જ છે। તો એને કારણે આપણે ખૂબ લોકોને, આપણા વડીલોને હેરાન થતા જોયા છે। તો આપણી કારણે નિશાંત પૂજારા MD ડૉક્ટર હાજર છે, તો એ વિશે વિશેષ વિગત આપશે। અસ્થમા એક એવી બીમારી છે કે જેમાં બેઝિકલી ઇન્ફ્લામેશન ઓફ ધ એરવેઝ, એટલે કે જે શ્વાસનો જે માર્ગ છે, જેમાં નાના નાના માર્ગ છે, એમાં સોજો આવે છે, ઇન્ફ્લામેશન આવે છે, અને એના કારણે એરવે જે શ્વાસનો માર્ગ છે એ સાંકડો થઈ જાય છે। અને એ સાંકડો થવાના કારણે જ્યારે આપણે કોઈ સાંકડા માર્ગમાંથી હવા પસાર થાય ત્યારે આમ અવાજ આવે, તાંત વાગે, જેને આપણે વિઝિંગ કહીએ, ધેટ એ થાય છે। અને એના કારણે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, ઉધરસ આવે છે, કફ નીકળે છે। યુઝ્યુઅલ કારણ અસ્થમાનું એલર્જી હોય છે। કોઈ ઘણાને કોઈ પર્ટિક્યુલર વસ્તુની એલર્જી હોય, ઘણાને ડસ્ટ એલર્જી હોય, ઘણાને પરાગરજની એલર્જી હોય, બધા વ્યક્તિને તાસીર પ્રમાણે જુદી જુદી એલર્જી હોય છે। યુઝ્યુઅલી અસ્થમા વારસાગત બહુ જોવા મળે છે, એટલે થોડા જીનેટિક ફેક્ટર પણ આમાં કામ કરતા હોય છે। અને બીજું, ઘણા ઇમોશનલ ફેક્ટર્સ પણ આમાં, બહુ સ્ટ્રેસ જેને રહેતો હોય એને પણ અસ્થમા થવાની શક્યતા રહે છે। લાંબો સમયથી અસ્થમા, વારે વારે અસ્થમા થવાથી લાંબા ગાળે ફેફસા બહુ જ નબળા પડી જતા હોય છે, અને એના કારણે પછી વ્યક્તિને ફેફસાનું જે હોય છે એકદમ નાશ પામે છે ધીમે ધીમે, અને અલ્ટિમેટલી ઓક્સિજન ડિપેન્ડન્ટ થઈ જાય છે। દવાઓ પણ એવી હોય છે, જેમ કે પેઇન કિલર। અસ્થમાના દર્દી યુઝ્યુઅલી ડોક્ટરની સલાહ વગર પેઇન કિલર કે એવી આડીઅવળી દવાઓ ન લેવી જોઈએ। અમુક દવાઓ પણ અસ્થમાનો એટેક વધારી શકે છે। જો અસ્થમાની બાબતમાં લોકોની અંદર બધી અંધશ્રદ્ધાઓ બહુ વ્યાપક છે। અસ્થમાની મેઇન ટ્રીટમેન્ટ ઇન્હેલર થેરાપી છે, જે પંપ આપણે સાદી ભાષામાં કહીએ। અલગ અલગ જાતના પંપ માર્કેટમાં મળે છે। કેપ્સ્યુલ વાળો પંપ મળે છે કે જેમાં આપણે કેપ્સ્યુલ તોડીને એનો જે પાવડર હોય છે એ શ્વાસમાં જતો હોય છે। બીજો ડાયરેક્ટ રેડીમેડ ઇન્હેલર હોય છે કે જે દબાવવાથી, પ્રેસ કરવાથી ડાયરેક્ટ દવા શ્વાસમાં જતી હોય છે। એટલે આ બધી જે દવાઓ છે એ ડાયરેક્ટ ફેફસામાં જઈને ડાયરેક્ટ ફેફસામાં અસર કરતી હોય છે। જ્યારે આપણે કોઈ પણ ગોળી ખાઈએ તો ગોળી આપણા પેટમાં જાય, આંતરડામાં જાય, લોહીમાં ભળે, પછી ફાઇનલ ફેફસા સુધી પહોંચે અને અસર કરતી હોય છે। એટલે એકચ્યુઅલી ઇન્હેલર થેરાપીથી જે રિલીફ મળે દર્દીને, એ એક તો તાત્કાલિક મળે છે। બીજું કે જ્યાં દવાની જરૂર છે એક્ઝેક્ટલી ત્યાં જ ડાયરેક્ટ દવા જાય છે, એટલે ઓછા ડોઝમાં આપણે આપી શકીએ। જ્યારે તમે ગોળી ખવડાવી હોય તો બહુ હાઈ ડોઝમાં એ દેવી પડે। એટલે બીજું કે લોકોમાં એવો બહુ જ માન્યતા છે કે પંપ એક વખત તમે લીધો એટલે તમને એની આદત પડી જશે, આજીવન લેવું પડશે, પંપ બહુ ખરાબ વસ્તુ છે। હકીકત આખી રિવર્સ છે, ઊંધી છે, કે પંપ સારામાં સારી વસ્તુ છે। પંપ લેવાથી દર્દીને રાહત તાત્કાલિક મળશે, ઓછા ડોઝમાં મળશે, એટલે મિનિમમ સાઇડ ઇફેક્ટ થશે। અને જે ઓરલ સ્ટીરોઇડનું પહેલાં ચલણ બહુ જ હતું અસ્થમામાં, અને એ અસ્થમાનો સ્ટીરોઇડ યુઝ કરવાથી અસ્થમાની મેઇન ટ્રીટમેન્ટ એકચ્યુઅલી ઇન્હેલ સ્ટીરોઇડ છે, શ્વાસમાં લેવાના સ્ટીરોઇડ। એટલે ઇન્હેલ સ્ટીરોઇડની મિનિમમ સાઇડ ઇફેક્ટ હોય। જ્યારે લોકો છે ને, પહેલાંના જમાનામાં તો ઓરલ સ્ટીરોઇડનો એટલો બધો ચલણ હતો કે સ્ટીરોઇડની સાઇડ ઇફેક્ટના કારણે લોકો વધારે બીમાર પડતા હતા। એટલે મારી ખાસ લોકોને ભલામણ છે કે પંપ લેવા માટે જ્યારે ડૉક્ટર તમને સલાહ આપે ત્યારે કોઈ દિવસ એનો વિરોધ ન કરવો અને પંપ લેવો। ગોળી ખાવા કરતાં પણ પંપ વધારે સેફ અને સારો છે, એની મિનિમમ સાઇડ ઇફેક્ટ।
બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. ગુજરાત સરકારે અરજદારોને કચેરીઓમાં અધિકારીઓ સમયસર મળતા રહે અને અરજદારોના કામ નિયમિત થતા રહે તે માટે સોમવાર તથા ગુરુવારનો દિવસ નક્કી કરેલ છે. છતાં પણ કચ્છમાં જિલ્લા કક્ષાના વરિષ્ઠ અધિકારીઓ તે દિવસે પણ મીટિંગ રાખે છે અને અરજદારો કલાકો સુધી રાહ જોતા બેસી રહે છે. જોઈએ ખાસ અહેવાલ. જિલ્લા પંચાયતમાં અરજદારો સવારથી કલાકો સુધી રાહ જોતા બેઠા હોય છે, ત્યારે સાહેબો મીટિંગોમાં વ્યસ્ત હોય છે. મા ન્યૂઝના રિપોર્ટરને આ બાબત ધ્યાનમાં આવતા ડીડીઓનું ધ્યાન દોર્યું હતું અને અરજદારોનું કામ તાત્કાલિક થાય તે માટે અધિકારીઓને ભલામણ કરવાની અરજદારો તથા ન્યૂઝ ચેનલે રજૂઆત કરતા ડીડીઓએ તાત્કાલિક મીટિંગ ટૂંકાવીને અધિકારીઓને તેમની ચેમ્બરમાં જવા જણાવ્યું હતું. આ બાબતે અરજદારોએ ફરિયાદો કરતા જણાવ્યું કે ગમે એટલા સરકાર પરિપત્ર કરે, સરકાર ગમે એટલું ઈચ્છે કે લોકોના કામ ઝડપી સારી રીતે થવા જોઈએ, પરંતુ વહીવટી તંત્ર તમામ હુકમોને દોડીને પી જાય છે. આપ જોઈ રહ્યા છો કે જિલ્લા પંચાયતના તમામ અધિકારીઓની ખુરશીઓ ખાલી છે. અત્યારે અહીં કને જે આપ જોઈ રહ્યા છો, કોઈ નખત્રાણાથી આવ્યા છે, કોઈ રાપરથી આવ્યા છે, કોઈ ભચાઉથી આવ્યા છે, કોઈ અન્ય જગ્યાએથી આવ્યા છે. સોમ અને ગુરુવાર બંને વાર એવા છે કે જે લોકોને ઇઝી અવેલેબલ અધિકારીઓ થવાનું છે, તેમ છતાં સોમવારે અધિકારીઓ મિટિંગ ગોઠવે છે અને બધા અધિકારીઓને બોલાવે છે. તેને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થાય છે. તો સાંભળીએ આપણે લોકોના પ્રતિભાવ. મારું નામ માધવભાઈ. શું ક્યાંથી આવો છો? ભચાઉથી. શું પ્રશ્ન છે તમારો? મારે આ છોકરાને સિક્કો મરાવવા માટે, તો અહીંયા કોઈ છે નહીં, તો હવે અમે અહીંયા બેઠા છીએ વાટ જોઈને હવાના ખાધા પીધા વગર. અચ્છા. અને આખો દિવસ તમારો ગયો છે ખાલી સહી કરાવવા? હા, સહી કરાવવા. શું કરી? મારું નામ મેહુલભાઈ છે. હું આદિપુરથી આવ્યો છું ખાલી સિક્કો મારવા માટે, કેમ કે છોકરા મુંબઈ ટ્રાન્સફર કર્યા છે. હું સવારનો આવ્યો છું, હજી મારું કામ થયું નથી. હજી કોઈ અધિકારી નથી નથી સાહેબ, કચેરીમાં આવ્યા નથી. અમે રાપરથી આવ્યા છીએ. સવારના 8 વાગ્યાના આવી ગયા હતા. સાહેબને મળવાનો ટાઈમ 10:30નો હતો, પણ હજી સુધી સાહેબ આવ્યા નથી. અમે ચેમ્બરમાં જઈએ ત્યારે એમ કહે છે કે સાહેબ મિટિંગમાં વ્યસ્ત પડ્યા. તો અમારે શું કરવાનું? જમવાનો ટાઈમ થઈ ગયો. અમારા નાના છોકરાઓ ઘરે છે हजी गांधीधाम से। हाँ, तो क्या काम लेके आए? वो बच्चे के रिपोर्ट का इस पे साइन करना। पूरा दिन गया आपका? तो अभी अधिकारी नहीं मिल रहे आपको? अभी तक तो नहीं आए, अभी तक से सुबह 8 बजे से आए। શું નામ તમારું? કલ્પનાબેન. શું કામ લઈને આવ્યા છો? છોકરીની સાઈન માટે સવારથી આવે છે, કંઈ કામ જ નથી. નખત્રાણાથી આવું છું. શું નામ તમારું? નરેન્દ્રભાઈ પટેલ. શું કામ લઈને આવ્યા? હા, કાઉન્ટર સહી માટે આવ્યા છીએ. અને કેટલો સમય થયો? 8 વાગે નીકળ્યા છીએ ઘરેથી. ચા નાસ્તો નથી, જમવાનું કંઈ ઠેકાણું નથી. હજુ કોઈ પતા નથી, કોઈ અધિકારી અમારા એટલે કે ગુજરાતની અંદર આ બધું સારું હશે કે ટાઈમ ઉપર અધિકારી આવી જતા હશે ને સહી સિક્કા થતા હશે, તો હજી એનો કોઈનો પતો નથી. ડીડીઓએ ખાસ રસ લઈને જણાવ્યું કે સોમવારના તમામ અધિકારીઓ પોતાના વિભાગમાં ખાસ હાજર રહે તેવી સૂચના મીટિંગમાં પાઠવાઈ છે. ડીડીઓએ જણાવ્યું કે બાકી ભવિષ્યમાં કોઈ પણ આ રીતે કોઈ અરજદારોને તકલીફ ના પડે એનું ખાસ અમે કાળજી લેવાના છીએ અને અત્યારે પણ લઈ જ રહ્યા છીએ કે વધુમાં વધુ એટેન્ડ કરવામાં આવે. તો પણ તમે બીજો સમય પસંદ કરશો? હા, બીજો કરી શકીએ, પણ અત્યારે અમારે એવી સ્વચ્છતા અભિયાનનું એક ઝુંબેશ શરૂ ચાલી રહી છે, એની રિપોર્ટિંગ સરકાર માંગી રહી છે, એના કારણે અમારે બોલાવવાની જરૂરિયાત ઉપસ્થિત છે. કચ્છના તમામ ખૂણેથી આવેલ અરજદારોને તાત્કાલિક તેમના પ્રશ્નો મા ન્યૂઝની પહેલથી હલ થયા હતા. બિલકુલ 5 મિનિટમાં કામ પૂરા આપણા તો. આ બધે મેં સોલંકી હું ડીપીઓએ જાહેર કર્યું છે કે કોઈ પણ કામ તમે મને ખાલી SMS કરો 24 કલાકમાં નહીં કરા, તો સામાન્ય વસ્તુ છે મારા માટે. એ રીતે હવે પછી સોમવાર તથા ગુરુવારે કોઈ મીટિંગ રખાશે નહીં અને તમામ અધિકારીઓ અરજદારોને પ્રશ્નો માટે ઉપલબ્ધ બનશે તેવી ખાતરી આપવામાં આવી. કેમેરામેન હરેશ જોગી સાથે સ્ટોરી બાય નવીન મહેતા. જ્ઞાનમ એકેડમી, વન સ્ટોપ એજ્યુકેશન એકેડમી. જ્ઞાનમ એકેડમી. Admission open for class 1 to 12, CBSE and State Board, Science and Commerce,
Regular batch starts from 1st April. Crash course begins from 23rd March. IIT-Z, AIPMT, Gujarat. Spoken English and Behavior Etiquette Engineering and Medical Entrance Exam Preparations. Hurry up! Register today and get 10% discount on fees. Address: Gyanam Academy, 2nd floor, above Logos Annex, near Mota Dela, Vanyawad, Bhuj. For more details, please contact us. Mobile number 75673-71006 9377570129. અંજારના ટાઉન હોલમાં કચ્છ જિલ્લા ભાજપની કારોબારીની બેઠક મળી હતી. જિલ્લાભરમાંથી વિવિધ સેલના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના આંતરિક સૂત્રોએ જણાવ્યું કે આ બેઠકમાં તું મેં થતા થોડો સમય ડખો સર્જાયો હતો. એક વર્ષ બાદ મળેલ આ કારોબારી બેઠકમાં જિલ્લાભરમાંથી બીજેપી હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાબતે ચર્ચાઓ થઈ હતી. આંતરિક વર્તુળોનું માનીએ તો આ બેઠકમાં સામસામે બોલાચાલી થતા ડખો સર્જાયો હોવાની વાત ચર્ચામાં છે. સુપરજીનિયસ એકેડમી, મિડ બ્રેન એક્ટિવેશન લેબોરેટરી ઓફ બ્રેન ડેવલપમેન્ટ. આપણે બધા જ મા બાપ આપણા સંતાનોના માનસિક વિકાસ અને બાળકની યાદશક્તિ, બાળકની એકાગ્રતાને લઈને ચિંતિત રહેતા હોઈએ છીએ. પરંતુ હવે આપની ચિંતા સુપરજીનિયસ એકેડમી ઉપર છોડી દો. 4 વર્ષથી 14 વર્ષના બાળક માટે અમો લાવ્યા છીએ મિડ બ્રેન એક્ટિવેશન વર્કશોપ. આ વર્કશોપ એટલે વૈજ્ઞાનિક સંગીતમય વર્કશોપ, જેમાં ધ્યાન અને ખાસ પ્રકારની ટ્રેનિંગ દ્વારા જીવનના સાચા માર્ગ ઉપર તમારું બાળક ચાલવા નહીં પરંતુ દોડવા લાગશે, એ અમારો વિશ્વાસ છે. બાળકમાં એકાગ્રતા, સમજણ શક્તિ, હાઈ ગ્રાસ્પિંગ, ત્વરિત નિર્ણય શક્તિ, સુપર મેમરી, સુપર એક્ટિવ સેન્સ એટલે કે DMI ટેસ્ટ, અને આ ટેસ્ટ સુપર જીનિયસ એકેડમીમાં જ. અમારો વિશ્વાસ છે આપનું બાળક સુપર જીનિયસ એકેડમીમાં જોડાઈને જીનિયસ બનશે. એટલું જ નહીં, 100% મની બેંક ગેરંટી તો ખરી જ. નખત્રાણા, અબડાસા, લખપત તાલુકાના સેન્ટર માટે સંપર્ક કરો ડોક્ટર વિક્રમભાઈ શાહ 9909865263. સુપરજીનિયસ એકેડમી. સંપર્ક ડોક્ટર ધર્મેન્દ્રસિંહ જાડેજા 9429480438 તેમજ 8141177568. ડોક્ટર રમીલાબા જાડેજા 9428755548. Our website www.supergeniusacademy.com. Address: Super Genius Academy, Microcare Computer, Kalpatru Apartment, Office 2021, વિજયનગર, ભુજ, કચ્છ. વોકવેમાં કથિત ભ્રષ્ટાચારની વાતો વર્ષોથી ગુંજી રહી છે, પણ હજુ સુધી આ કથિત ભ્રષ્ટાચારની ગૂંજ સમી નથી. ત્યારે નગરપાલિકાના શાસક પક્ષના નેતા બાપાલાલ જાડેજાએ આ પ્રશ્ન અંગે ચર્ચાઓ કરી. જે પહેલા ભૂતકાળમાં એટલી બધી નહોતી, એ આપણો વોકવે છે. હવે ભૂતકાળમાં સુધી એ બધું ભૂલી જાય, માની લો એક વખત ભૂલી ગયા, પણ હવે જ્યારે રિપેરિંગ થાય છે ત્યારે કેવી ક્વોલિટીનું થાય છે, ક્યારે પૂરું થશે, લોકોને એક સુંદર વોકવે ક્યારે મળશે, અને જે રિપેરિંગ થાય છે એની ગુણવત્તાઓ ફરી તપાસી જોઈએ, અથવા ટેકનિકલ પાસામાં ક્યાંય ખામી રહી ગઈ હોય તો એને કઈ રીતે આપણે ઇમ્પ્રૂવ કરવા જઈ રહ્યા છે. હાલે જે વોકવે રિપેર કરી રહ્યા છે, જે તે કોન્ટ્રાક્ટરો રિપેર કરી રહ્યા છે, એમાં હજી પણ કોઈ પણ જાતની ક્ષતિ હશે તો અમે 100% એમના હજી કોઈ બિલ ફાઇનલ કર્યા નથી. જો ફાઇનલ બિલ થઈ જાય તો કોન્ટ્રાક્ટર છૂટો ગણાય છે. હાલે કોઈ બિલ ફાઇનલ થયા નથી, માટે હજી જવાબદારી કોન્ટ્રાક્ટરોની જ છે. અને હાલે જે પણ 1 રૂપિયો પણ નગરપાલિકામાં ચૂકવવો નથી, ને માત્ર ને માત્ર ટોટલ કામ કોન્ટ્રાક્ટરોને જ કરવાનું છે, અને ગુણવત્તા સભર થાય એના માટે પણ અમે દેખરેખ રખાવીએ છીએ. ના, મને એવું લાગે છે કે જે અતિવૃષ્ટિ થઈ એના કારણે કદાચ માટીકામ હોય, માટીકામના કારણે જે ધોવાણના કારણે જે પ્રાઇવેટ કામમાં પણ તમે કહેતા હશો કે ભાઈ સ્લેબ પડી ગઈ, ના પડી ગઈ, એવો કોઈક બનાવ બન્યો હોય તો મને ખ્યાલ નથી. તો આ બાપાલાલભાઈની આજની જે વાત પછી ઘણાના મગજમાં જે વાત હશે એનું સ્પષ્ટીકરણ થશે. બાપાલાલભાઈ, ધન્યવાદ. થેન્ક યુ. કેમેરામેન હરેશ જોગી, સ્ટોરી બાય નવીન મહેતા. પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, જેમાં લેડીઝ વેરમાં અવનવી અને એક્સક્લુઝિવ વેરાયટીઝ. આપના જ શોરૂમમાં લેડીઝ જીન્સ, કેપ્રી, જેગિન્સ, ટોપ, કુર્તી જેવી તમામ લેટેસ્ટ બ્રાન્ડની વેરાયટીઝ મેળવવા પેપિલોન શોરૂમની અવશ્ય મુલાકાત લો. કિડ્સ વેરમાં તમારા બાળકોના કપડાની ખરીદી કરવા માટે હવે મૂંઝવણ મુક્ત બનો. તેમાં બોયઝ વેરમાં સ્ટાઇલિસ્ટ કપડાની ખરીદી માટે નવું જ પણ જાણીતું નામ પેપિલોન.
ગર્લ્સ માટે સ્ટાઇલિસ્ટ, ફંકી એન્ડ ગ્લેમર લુક, જેમાં પંજાબી ડ્રેસ, ચોલી, ગાઉન, કેપ્રી, સ્કર્ટ્સ, વેસ્ટર્ન ડ્રેસીસ, જીન્સ, શોર્ટ ટોપ્સ અને અનેકવિધ વેરાયટી. એડ્રેસ: પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, રત્નદીપની બાજુમાં, સિંદૂર શોરૂમ સામે, મેર અલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909771177. ભારતીય દંડ સંહિતામાં પત્ની ઉપર બળાત્કાર બાબતે કોઈ પ્રાવધાન જ નથી. સમગ્ર ચર્ચાઓ ચાલી તે સમયે પાર્લામેન્ટમાં કાયદા પ્રધાને પણ આ વાત સ્વીકારી છે. આ પ્રશ્ન ઉપર સમગ્ર દેશમાં ચર્ચાઓ ચાલી છે. ખરેખર પત્ની ઉપર બળાત્કાર એક ગુનો છે? ભુજના પ્રખ્યાત એડવોકેટ હેમસિંગ ચૌધરીએ ચર્ચાઓ કરી. અત્યાર સુધી કાયદામાં એવી જોગવાઈ છે કે પત્નીની ઈચ્છા વિરુદ્ધ એની સાથે સંભોગ થઈ શકે નહીં, પરંતુ આ બધા કાયદાઓ, જૂના જે કાયદાઓ છે તે ઇંગ્લિશ લો ઉપર ડિપેન્ડ છે, ઇંગ્લિશ કાયદા ઉપર ડિપેન્ડ છે. પરંતુ ભારતીય સમાજમાં જે મેરેજ જે છે તે બે તનનો નહીં પણ મનનો સમન્વય છે અને અન્ડરસ્ટેન્ડિંગની વાત છે. એ કોઈ એગ્રીમેન્ટ નથી. જ્યારે ફોરેનની અંદર જે કાયદાઓ છે એ એગ્રીમેન્ટની રીતે લગ્નને જુએ છે અને અહીંયા તો બંનેને અન્ડરસ્ટેન્ડિંગ હોય તોની જ વાત છે. અને જે મંત્રીએ કીધું છે, સારું કીધું છે કે કાયદો હંમેશા, કાયદાનો જે બેસિક સિદ્ધાંત છે તે સોસાયટી માટે, સોસાયટીના હિતમાં કાયદો હોવો જોઈએ. સોસાયટી ઉપર કોઈ કાયદો થોપવામાં આવે એવો હોવો જોઈએ નહીં. ઘણા કાયદાઓ એવા છે જે સોસાયટીના હિતમાં નહીં પણ સોસાયટી ઉપર જબરજસ્તી થોપવામાં આવે છે. એવી જ રીતે છે આ કાયદો પણ. એમાં સુધારા કરવા જોઈએ અને પતિ પત્નીની વચ્ચેનો જે સંબંધ છે એને કાયદાનું રક્ષણ મળવું જોઈએ. અને કાયદો એમ ન કહેવું જોઈએ કે પતિ પત્ની વચ્ચે સંબંધ થાય તો તે બલાત્કારની વ્યાખ્યામાં ના આવવું જોઈએ, એવું મારું સ્પષ્ટ માનવું છે. અને બલાત્કારની વ્યાખ્યામાંથી એને કાઢી નાખવું જોઈએ, કારણ કે જ્યારે માણસ લગ્ન કરતો હોય તો તેની ભૌતિક સુખની જરૂરિયાત પણ હોય છે. કેમેરામેન કાંતિલાલ ગોસ્વામી, સ્ટોરી બાય નવીન મહેતા. दिया ग्रुप, आपका कोई भी इवेंट उसे सजाने और संवारने की जिम्मेदारी हमारी. आपका कोई भी टूर उसे सफल यात्रा बनाने की जिम्मेदारी हमारी. बात सुंदरता की हो या फिर मैरिज ब्यूरो की, दिया ग्रुप हर कदम आपके साथ है. दिया ग्रुप टूर्स एंड ट्रैवल्स की बुकिंग के लिए भी आपके साथ है, जिसमें रेड बस, रेलवे, एयर, लग्जरी बस, गवर्नमेंट बस और टूर पैकेजेस भी शामिल है, जिसमें नेशनल इंटरनेशनल टूर बुकिंग भी शामिल. दिया ग्रुप आपके हर इवेंट के लिए लाया है दिया इवेंट मैनेजमेंट, जिसमें मैरिज, बर्थडे पार्टी, डेकोरेशन, डीजे, कैटरिंग, डायरा भजन, गरबा और स्टेज प्रोग्राम भी शामिल. दिया ब्यूटी पार्लर आपके लिए ला रहा है स्पेशल ट्रीटमेंट, लेटेस्ट अप्लायंस बाय ट्रेनेड स्टाफ, जिसमें आईब्रो, वैक्स, हेयर कट, फेशियल और इसके साथ साथ ब्यूटी ट्रीटमेंट भी. और हम आपके लिए ब्यूटी पार्लर की तालीम भी ला रहे हैं. दिया मैरिज ब्यूरो आपके जीवन साथी की खोज में भी आपके साथ है. और इसके साथ साथ ऑल काइंड ऑफ रिचार्जिंग, जैसे कि मोबाइल, डिश, टीवी एक्सेट्रा. लेडीज गारमेंट के लिए दिया ग्रुप आपके लिए लाया है दिया गारमेंट, ऑल काइंड ऑफ लेडीज गारमेंट. एड्रेस: दिया ग्रुप, दीपा डी, विलायतरानी, 9586754822. दीपक कुमार, विलायतरानी, 9687617844. सैटसन कॉम्प्लेक्स, सराफ बाजार, ऑपोजिट नीम ढोल शेरी, भुज, कच्छ. જ્યારે ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે અને નેપાળમાં ભૂકંપથી થયેલ તારાજી સામે આવી રહી છે, ત્યારે ભુજ શહેરની જર્જરિત બિલ્ડિંગો અંગે અનેક અહેવાલો રજૂ થયા છે. આજે ભુજમાં કૃષ્ણા એપાર્ટમેન્ટની બાલ્કની તૂટી પડતા સદભાગે કોઈને ઈજાઓ થઈ નથી. ભુજમાં એરપોર્ટ રોડ ઉપર રાજગોર સમાજવાડી સામે આવેલ કૃષ્ણા એપાર્ટમેન્ટની પહેલા માળની બાલ્કની ધડાકાભેર તૂટી જતા સદભાગ્યે કોઈને ઈજા થઈ ન હતી. 1996માં બનેલ 3 માળની ઇમારતમાં આ બનાવ બનવા પામ્યો હતો. આ બાબતે પ્રતિભાવો પણ મળ્યા. એટલે બિલ્ડિંગની શું પરિસ્થિતિ ને આજે શું ઘટના બની? આજે સવારના તો પોળમાં 7:45 વાગે આ ગેલેરી ઓટોમેટિક પડી ગઈ છે. કોઈ આંચકો આવ્યો હોય કે શું આવ્યો હોય એ ખબર નથી, પણ પોતમેળે પડેલી છે. અને અંદર બિલ્ડિંગની અંદર પણ નુકસાન છે. અંદર પણ દાદરા ઉપર પોપડા પડે જ છે અવારનવાર. શા માટે આવા જોખમે તમે અહીંયા રહ્યો છો? સાહેબ જાય ક્યાં? ગરીબ માણસ અહીંયા આજે ભુજમાં મકાન લેવું અતિ મુશ્કેલ છે. અગર ભાડામાં રજૂઆત કરેલી હતી ભૂકંપ પછી જ,
પણ હવે G4 હોવાથી એને રિપેર કરીને હમણાં અમે પોતે રહીએ છીએ. ક્યાં જઈએ? 20 પરિવાર છે, એમાં 2-3 મકાન માલિક છે અને બાકીના બધા ભાડુઆત જ છે. આ બિલ્ડિંગ અહીંયા કૃષ્ણા પાર્ક એપાર્ટમેન્ટ સરપટના ગાબા નાગનાથ મહાદેવ મંદિરની સામે છે. 3 માળનું એપાર્ટમેન્ટ છે. આ સવારના 7:30 પોણા 8 વાગે અચાનક આ બાલ્કનીનો ભાગ છે તે ઓચિંતો પડી ગયો હતો. બધા ભાઈ બી છે. અમે 11 વાગ્યા સુધી દુકાન નહોતા ખોલી શક્યા. હમણાં કાટમાં હટાવીને અમે દુકાન ખોલી છે. ઉપરના માળે જે બધા રહે છે એ લોકો તો કે છે અમે ખાલી કરીને ક્યાંક તંબુ બાંધીને રહી જઈએ એવી પરિસ્થિતિ છે આજે. એ રીતે રહેવાસીઓ તથા સરકારે જાગૃત થવાની જરૂરત છે, નહીં તો હજારો લોકોની જાન ભવિષ્યમાં ખતરામાં પડી શકે છે. અર્જુન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કચ્છના પાટનગર ભુજ શહેરમાં કુદરતના સાનિધ્યમાં આપના સ્વપ્નને હકીકતમાં ફેરવતું આપના બજેટનું સુંદર ઘર આપવું એ જ અમારું લક્ષ્ય. પ્રોજેક્ટ સાઇટ 765/1 30 મીટર રોડ, ઉદ્ધવ વંદના સામે, રેલવે સ્ટેશન પાસે ભુજ. અમારી યોજનાઓ 1 BHK 70 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹10,51,000, 2 BHK 70 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹12,51,000, 2 BHK 117 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹18,51,000, 3 BHK 117 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹23,51,000. આકર્ષક મેઇન ગેટ, સિક્યુરિટી કેબિન સાથે સિક્યુરિટી 24 અવર્સ, પાર્ટી પ્લોટ, ફરતી બાઉન્ડ્રી વોલ તૈયાર તેમજ દરેક વર્ગને લોનની સગવડ ખરીજ. આયોજક અર્જુન હરીશભાઈ રાજગોર. મોબાઈલ નંબર 9898954825. અર્જુન કે અજાણી. મોબાઈલ નંબર 9925958499. એડ્રેસ અર્જુન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફિસ, શોપ નંબર 8, એસ્કોન કોમ્પ્લેક્સ ઓપોઝિટ હોટલ પ્રિન્સ, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825637184. દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. ભુજ શહેરની ભાગોળે આવેલા રિલાયન્સ સર્કલ પાસે ટ્રેલર પલટી મારી જતા 5 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી. અહીંના 4 રસ્તા પાસે દરરોજ નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. સ્પીડ બ્રેકરો મુકાય તે જરૂરી બની રહ્યું છે, તેમજ ટ્રાફિક પોલીસ કર્મી દિવસ દરમિયાન મુકાય તે પણ ઇચ્છનીય છે. જવાબદારો તાકીદે લોકોની સમસ્યા ધ્યાનમાં લે તે જરૂરી બની રહ્યું છે. માં આશાપુરા ન્યૂઝ, કચ્છ જો ધબકાર ને કચ્છિયત જો હુંકાર. માં આશાપુરા ન્યૂઝ ચેનલ હવે પાંખ વિસ્તારે છે. પૂર્વ કચ્છના જટિલ પ્રશ્નો માટે પ્રજાનો અવાજ બનીને GTPLના સથવારે ગાંધીધામમાં શરૂ કરે છે બ્યુરો ઓફિસ. માં આશાપુરા ન્યૂઝ હવે પૂર્વ કચ્છમાં પણ. પૂર્વ કચ્છના પ્રશ્નોને વાચા આપશે માં આશાપુરા ન્યૂઝ ચેનલ. દર્શક મિત્રો, GTPLના સથવારે ચેનલ નંબર 9 ઉપર રાત્રે 10 થી 10:30 દરમિયાન નિયમિત પ્રસારિત થશે માં આશાપુરા ન્યૂઝ. તો આપ આપના પ્રશ્નો તથા સમસ્યાઓ માટે અમારી બ્યુરો ઓફિસ ગાંધીધામનો સંપર્ક કરી શકો છો. મોબાઈલ નંબર 8401333842 તેમજ 9558558880. અંજારના વિજયનગર ખાતે રહેતી યુવતી દાઝી જતા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. પ્રાપ્ત વિગતો મુજબ અંજુબેન મેહુલભાઈ ગુસ્સાઈ ઉંમર વર્ષ 19 ઘરે પ્રાઇમસ પર ચા બનાવતા હતા ત્યારે અચાનક દાઝી ગઈ હતી. આ કેસની વધુ તપાસ અંજાર પોલીસે હાથ ધરી છે. રેખાબેન અંજાર લગ્નને 1 વર્ષ થયું એટલે ચાય બનાવતી હતી ને પપ્પા સારું તેમ પ્રેમાસમાં છેડો અડે. રજવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ આપના શુભ પ્રસંગો, યાત્રા કે પ્રવાસ માટે ભાડેથી બસ મેળવવા અવશ્ય મુલાકાત લ્યો. 3x2 56 સીટર્સ, 3x2 61 સીટર્સ, 2x2 41 સીટર્સ. અને હા, અમે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ વિવિધ ધાર્મિક ટૂરો, જેમાં અજમેર શરીફ, ચિત્તોડગઢ, સરવાર શરીફ, નાગોર શરીફ, મહાપાલી, મીરા દાતાર, ગોતરકા શરીફની 6 દિવસની ટૂર
તો અજમેર શરીફ, બરેલી શરીફ, ઉત્તરાખંડ, સરહિંદ શરીફ, પંજાબ, હરિયાણા, દિલ્હી, આગ્રા, ચિત્તોડગઢ સહિતના વિવિધ સ્થળોનો 12 દિવસનો પ્રવાસ. તો સ્પેશિયલ કચ્છ ટૂરમાં 1 દિવસના પ્રવાસમાં કચ્છના ગરીબે નવાજ હાજીપીર બાબા, લખપતના કામલસા વલી અને ગૌસ મોહમ્મદ તેમજ શાહ સદરુદ્દીન દાદા સલાયા સહિતના વિવિધ ધાર્મિક સ્થળોનું ભવ્ય આયોજન. ટૂર આયોજક મુસ્તાક એ લોહાર. મોબાઈલ નંબર 9978324864. પ્રવાસીઓની સુરક્ષા અને સલામતીની મોજદાર સફર એટલે રજવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. તો આજે જ મુલાકાત લ્યો રજવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, આત્મારામ સર્કલ થી રેલવે સ્ટેશન રોડ, અમનનગર 4 રસ્તા, પીર જમાલ શાહ હોસ્પિટલની સામે, ભુજ, કચ્છ. સંપર્ક મુસ્તાક એ લોહાર. મોબાઈલ નંબર 9978324864 તેમજ 9427724266. લેન્ડલાઇન નંબર 02832293864. ભુજના કમલાણી ફરિયામાં સમા અને ખલીફા પરિવાર વચ્ચે બોલાચાલી થતા મારામારીમાં આ બનાવ પરિણમ્યો છે. 12 વ્યક્તિઓને ઈજા થતા હોસ્પિટલમાં ખસેડાયા. રવિવારે સાંજે અગાઉ થયેલી બોલાચાલીનું મનદુખ રાખીને કુહાડી, ધારિયા અને લાકડી વડે મારામારી થઈ હતી. આ કિસ્સામાં 12 ઘાયલોને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઈજાગ્રસ્તોની ફરિયાદ પરથી સામસામી ફરિયાદ નોંધાવાઈ છે. મારામારીના આ બનાવે ચકચાર ફેલાવી દીધી છે. કેમેરામેન કલ્પેશ ગોર, સ્ટોરી બાય કૌશિક છાયા. મારું નામ મરિયમબેન સિદ્દીક સમા છે. હું ભુજિયા રિંગ રોડ ઉપર રહું છું. ગઈકાલે શું ઘટના બની હતી? સાહેબ, ઈ નાનકા છોકરાના બારામાં બોલાચાલા થઈ હતી અને એ લોકો હથિયારથી જ આવ્યા હતા ને અમે છે ને, હું તો મારા છોકરાને રિઝલ્ટ બતાવવા નાનીના ઘરે ગઈ હતી મારા ભાઈ કને કે મારા છોકરા પાસ થયા છે ને, તો એ હું લરમલારી થઈ એટલે લોકો હથિયાર લઈને ડાયરેક્ટ ચાર્જ કરી નાખી હતું એમને અંદર પરી છૂટાવવા માટે. તો ડાયરેક્ટ એનો ઇમરાન છે ને, નજમાબેનનો છોકરો, એને મને પાઇપથી ઘા કરીને મારીને બેહોશ કરી નાખી હતી મને. જખબોતેરા ધ ફેશન હબ કચ્છની પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સવેર, લેડીઝવેર તેમજ ચિલ્ડ્રન વેર મેળવવા માટેનો વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જખબોતેરા ધ ફેશન હબ. કોટન, મલકોટન, સિલ્ક, બ્રોસિલ્ક, સિફોન, બ્રાસો કોટન, ડિજિટલ પ્રિન્ટ તેમજ અનેકવિધ મટીરીયલ્સ લેડીઝ વેરમાં ઉપલબ્ધ તેમજ વેસ્ટર્ન વેરમાં જીન્સ, ટી શર્ટ્સ, લેગિન્સ, ટોપ, લેડીઝ કુર્તી અને જેગિન્સ. મેન્સવેરમાં અનેક અવનવી અને લેટેસ્ટ વેરાયટીઓ માટે એકવાર અવશ્ય મુલાકાત લો. મેન્સવેરમાં જીન્સ પેન્ટ, શર્ટમાં તમામ સાઇઝ હાજર સ્ટોકમાં. ચિલ્ડ્રન વેરમાં તમામ નવી વેરાયટીઓ મેળવવા એક વખત અવશ્ય મુલાકાત લો. સરનામું જખબોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272 9824625572. અંજાર બાજુમાં આવેલા ભીમાસર રેલવે સ્ટેશન પાસે ટ્રેનની ટક્કરથી યુવાન ઘવાયો. સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો. અંજાર તાલુકાના ભીમાસર રેલવે સ્ટેશન પાસે ટ્રેનની ટક્કર લાગવાથી એક યુવાન ગંભીર રીતે ઘવાયો હતો. આજે સવારે 6:10 ભીમાસર રેલવે ફાટક પાસે આ અકસ્માત સર્જાયો હતો. 35 વર્ષનો અજાણ્યો યુવાનને ટ્રેનની ટક્કર લાગવાથી અથવા તો પડી જવાથી ઈજાગ્રસ્ત થયેલ છે. યુવાન મજબૂત બાંધાનો છે. શ્યામ વર્ણનો તથા કાળા કલરનો ટી શર્ટ પહેરેલો છે. હજુ તેની ઓળખ થઈ નથી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.